સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। હું છું જય મહેતા। આજના વિડીયોમાં હું તમને ટેટ 1ની પરીક્ષા આપતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તેના વિશે વાત કરીશ। આ વિડીયોને છેલ્લે સુધી અને ધ્યાનથી જોજો, કારણ કે ઘણી બધી નાની નાની બાબતો એવી છે જે ઘણા લોકો ઇગ્નોર કરતા હોય છે અને તેને લીધે જ પાછળથી ઘણી મુશ્કેલી ઊભી થાય। તો આવું કાંઈ ન થાય ને તમે આરામથી પેપર આપી શકો તેટલા માટે દરેક બાબત એકવાર ધ્યાનથી જોઈ લેજો। તમારા ફાયદાની જ વાત છે, બરાબર। સૌથી પહેલાં જરૂરી દસ્તાવેજો તમને ખબર જ છે, તમારા બધાની હોલ ટિકિટ આવી ગઈ છે, કોલ લેટર આવી ગયો છે, તો ડાઉનલોડ કરી લેવો અને એની 2-3 પ્રિન્ટ કાઢી લેવી, બરાબર। એક્ઝામ વખતે તમારે હોલ ટિકિટ જરૂર પડશે, સાથે સાથે આઈડી પ્રૂફ, ઓરિજિનલ આઈડી પ્રૂફ, અસલ આઈડી પ્રૂફ, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ, આ ત્રણેયમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે સાથે રાખવાની રહેશે અને તેની ઝેરોક્સ પણ સાથે રાખજો। સ્ટેશનરીની વાત કરીએ તો તમને ખબર છે કે કાળી અથવા બ્લુ બોલ પેન આ જરૂરી છે, બરાબર। જેમાં જે સારી ચાલતી હોય એકવાર ચેક કરીને જાવું, એકદમ નવી પેન લઈને નહીં જવાનું, એકવાર થોડી ઘસી લેવાની પેનને, બરાબર। અને એમાં પણ ધ્યાનમાં રાખવાનું કે જાડી નીબવાળી પેન હોય, મતલબ કે જેની ટીપ જાડી હોય એ વધારે સારી રહે, કારણ કે જે સર્કલ હોય એને પૂરવામાં સરળતા રહે એટલા માટે। પછી પરીક્ષાના સમય કરતાં તમારે ઓછામાં ઓછા 1 કલાક પહેલાં છે એ કેન્દ્ર ઉપર પહોંચી જવું, અને કેન્દ્ર તમારાથી દૂર હોય તો થોડાક વહેલા પહોંચો તો વધારે સારું, બરાબર છે। 2-3 કલાક પહેલાં પહોંચી જવાનું, નાસ્તો પાણી કરીને તમે આરામથી કેન્દ્ર ઉપર પહોંચો એટલે થોડોક મગજ ફ્રેશ રહે, એટલે ઉતાવળ કે ગભરાટ છે એ ન થાય। બીજી વસ્તુ કે સમયનું વિભાજન। ટેટ 1ની પરીક્ષામાં તમને ખબર છે 150 પ્રશ્ન છે અને તમારી સમય મર્યાદા છે એ 2 કલાકની છે, બરાબર, 120 મિનિટની છે। તો કોઈ પણ પ્રશ્ન પાછળ 1 મિનિટથી વધુ સમય ના બગડે એનું ધ્યાન રાખવાનું, બરાબર છે। પહેલા 75 પ્રશ્ન 1 કલાકમાં પૂરા થઈ જાય, બીજા 75 1 કલાકમાં પૂરા થઈ જાય, એવી રીતના તમારે ટ્રાય કરવાની। આમ તો તમારી પાસે થોડોક સમય ઓછો રહી જાય એમ વિચારીને ચાલવાનું, બરાબર। 120 મિનિટ નથી, 110 જ મિનિટ છે એમ વિચારીને તમારે કામ કરવાનું રહેશે। પછી સરળ પ્રશ્નો છે એ સૌથી પહેલાં કરી નાખવાનું, આખું પેપર એકવાર ઝડપથી જોઈ લેવાનું, બરાબર। જેના જવાબ તમને ખબર જ છે, ચોક્કસ આવડતા હોય એ સૌથી પહેલાં ટીક કરી નાખવાના। ગણિત જેવા વિષય છે જેનો કોઈ દાખલો ના આવડતો હોય અથવા કોઈ વસ્તુ અટકતી હોય, બરાબર છે, એ તમારે પાછળથી જોવાની, એ પ્રશ્નને બાકી રાખી દેવાનું, બરાબર છે। પ્રશ્નની બાજુમાં તમારે એક ટપકો ટીક કરી નાખવાનું કે આ બાકી છે મારે, ક્લિયર છે। જો ક્વેશ્ચન પેપરની અંદર જવાબ ના લખતા, પાછળ જે રફ પેજ આપ્યું ત્યાં તમે લખી શકો છો, બાકી અહીંયા જવાબ ટીક ના કરતા, કારણ કે કોપી કેસ એવું થઈ શકે છે, એટલે એવું કાંઈ ન થાય એટલા માટે ધ્યાનમાં રાખવાનું છે, બરાબર। ઘણી જેવા પ્રશ્નો વાર લાગતી હોય તો પાછળથી કરવા, બાકી જે પ્રશ્ન છે એ પહેલાં ટીક કરી નાખવાના। પછી હજી આનાથી ઉપર એક વધારે મહત્વની વાત છે તમને આગળ કહેવાનું છું, ટેટ 1ની પરીક્ષામાં નેગેટિવ માર્કિંગ નથી, બરાબર, એટલે કોઈ પ્રશ્ન છોડવાનો નહીં, છેલ્લે અંદાજિત જવાબ આવતો હોય તમારે ટીક કરી નાખવાનો છે, એ તમને ખબર છે, મોક ટેસ્ટ તમે આપી દીધી હશે। પછી ખૂબ જ મહત્વની વાત કે તમારો જે નંબર છે, રોલ નંબર, પછી બુકલેટ સિરીઝ હોય, ABCD જે તમને આપેલી હોય, બરાબર છે, એ ભૂલ જે ભરવામાં છે ને એ ભૂલ ન થાય, એનું એક ખાસ ધ્યાનમાં રાખી લેવું, કારણ કે પછી આને જે રિઝલ્ટ તમારું અટકી જાય, બરાબર છે। એકવાર ધ્યાનથી જવું, ના ખબર પડે તો પૂછી લેવું, તમને અડધી કલાકનો ટાઈમ આપશે આ બધી વસ્તુ ભરવા માટે, 15-20 મિનિટ તો મિનિમમ હશે જ, ક્લિયર છે। તો જે સુપરવાઇઝર હોય એને પૂછી લેવું કઈ વસ્તુ ક્યાં ભરવાની, એટલે એમાં પછી વ્હાઇટનરનો કે ચેકચાકનો ઉપયોગ નથી થવાનો, મતલબ કે વ્હાઇટનરનો યુઝ નથી થઈ શકવાનો, એટલે ધ્યાન રાખવાનું રોલ નંબર ભરવામાં। આ ખૂબ જ મહત્વની વાત છે, આ એકવાર ધ્યાનથી જોઈ લો। જુઓ, પ્રશ્ન પત્રમાં પ્રશ્ન નંબર અને OMR સીટમાં પ્રશ્ન નંબર સમાન છે કે નહીં એ એકવાર ચકાસી લેવું, બરાબર। ઉતાવળમાં 41માં પ્રશ્નનો જવાબ છે 42માં ટીક ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું, બરાબર છે। માની લો તમે 41મો પ્રશ્ન તમને નથી આવડતો, બરાબર છે, તો તમે એને સ્કીપ કરી નાખો, પછી તમે 42માં ગયા તો 42નો પ્રશ્ન જોયો અને તમે ટીક કરી નાખ્યું 41ની અંદર, જે પાછલો પ્રશ્ન હતો એમાં ટીક કરી નાખ્યું। આવું થાય ને ક્યારેક, આપણે એક પ્રશ્ન ભૂલી દઈએ અથવા તો મૂકી દઈએ આપણે કે આપણે પાછળથી કરી નાખશી, બરાબર છે, પણ એ લાઈનમાં આવ્યા રાખે તો શું થાય, લાઈનમાં 3-4 પ્રશ્ન ખોટા પડી જાય આપણે, તો આવું ના થાય, આ એકદમ ચોકસાઈ ધ્યાનમાં રાખવાનું। માની લો 7મા પ્રશ્નનો જવાબ બી છે તો આપણે 7મામાં જ બી કરી છે ને ધ્યાનમાં રાખવાનું, બરાબર છે। અને જે પ્રશ્ન તમે નથી કર્યા, જે પાછળથી તમે કરવાના છો, એ પ્રશ્ન પેપરમાં બાજુમાં ટીક કરી નાખે એટલે ખબર પડે કે આ વસ્તુ છે એ મારે બાકી રહી ગઈ, પાછળથી કરવાની છે, ક્લિયર છે। આ એક ધ્યાનમાં રાખી લેજો। પછી બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે, આ વિભાગના પ્રશ્નો સમજણ આધારિત હોય છે, પ્રશ્ન 2 વાર વાંચી લેવાનું, અને શિક્ષક તરીકે બાળકના જે હિત છે એમાં શું શ્રેષ્ઠ છે એ દ્રષ્ટિકોણથી તમારે જવાબ આપી દેવાનો, બરાબર છે। આ વસ્તુ તો મેં તમને મોક ટેસ્ટમાં અને બાકી બધી જગ્યાએ કીધી જ છે, બરાબર, જ્યારે બાળ વિકાસ ભણાવ્યું હતું ત્યારે, કે સારામાં સારું બાળક માટે હોય એ તમારે વિચારી અને તમારે જવાબ લખવાનો રહેશે। પછી ગુજરાતી કે ઇંગ્લિશની અંદર જે આપણે ફકરામાંથી પ્રશ્નો જે પૂછાઈ છે એકદમ સહેલા હોય છે, બરાબર, અને રોકડા માર છે, એટલે ધ્યાનથી વાંચીને આરામથી તમારા ટાઈમ બચાવી શકો છો। પરીક્ષા સામગ્રી તૈયાર રાખો, જેમ કે કોલ લેટર છે, આઈડી પ્રૂફ છે, સારી પેન છે, આ બધી વસ્તુ એક જગ્યાએ મૂકી જ દેવાની થેલીમાં, કે આ થેલી તમારે લઈ જવાની છે, બરાબર। ફોટો છે એ તમારે યાદ રાખવાનું છે, ફોટો ભેગો લેતા જવાનું।
પરીક્ષા પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અત્યાર સુધી વાત કરી પરીક્ષા દરમિયાન વાત કરી બરાબર. હવે પરીક્ષા પહેલાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? સૌથી પહેલાં તો ઘણા લોકો નિંદર નથી કરતા, વધારે પડતું વાંચતા હોય કે શું ખબર નહીં બરાબર. એક વસ્તુ ધ્યાન રાખજો કે મગજ શાંત હોવું જોઈએ. મગજ શાંત રાખવા માટે શરીરને પૂરતી બધી વસ્તુ તમારે લેવી જોઈએ. સારો ખોરાક અને સારી નીંદર 7 થી 8 કલાકની મિનિમમ નીંદર હોવી જોઈએ બરાબર. એ ફરજિયાત છે. માઇન્ડ ફ્રેશ હશે તો તમારી યાદશક્તિ પણ સારી રહે. પછી માત્ર રિવિઝન ઉપર ધ્યાન આપવાનું છે અત્યારના બરાબર. કોઈ નવી વસ્તુ છે એ વાંચવાની નથી, રિવિઝન જ તમારે કરવાનું છે. જે તમે નોટ્સ બનાવેલી છે, જે તમારી પાસે કોઈ બુક છે અથવા કોઈ પીડીએફ છે, મેં તમને જેટલી પીડીએફ આપેલી છે ઘણા લોકો એની પ્રિન્ટ કઢાવેલી હશે બરાબર છે. મેં લગભગ મોસ્ટલી જે પીડીએફ છે એ ફ્રીમાં જ તમને આપેલી છે. મોસ્ટલી નહીં, બધી પીડીએફ ફ્રીમાં જ છે બરાબર છે. તો એ બધી વસ્તુ છે એ તમારે વાંચવાની, રિવિઝન કરવાનું, પુનરાવર્તન કરવાનું. ગણિતના સૂત્ર છે, કવિ લેખકના નામ છે, વ્યાકરણ નિયમ છે, એકવાર સારી રીતે જોઈ લેવાના એટલે વાંધો ના આવે એક્ઝામ ટાઈમે. પછી મિત્ર સાથે સરખામણી નહીં કરવાની બરાબર. કોઈને ફોન કરીને પૂછો કે ભાઈ તારે કેટલું વચાણું બરાબર. પછી બીજાની તૈયારી સાંભળીને તમે ટેન્શનમાં આવી જાઓ, તમારો આત્મવિશ્વાસ છે એ ભંગાઈ જાય બરાબર. સામેવાળો વ્યક્તિ હેરાન કરવા માટે એમ પણ કહે મારું તો બધું વચાઈ ગયું છે બરાબર, મેં તો 2-3 વાર રિવિઝન કરી નાખ્યું છે. પછી ટેન્શન આવે, ભાઈ આને તો આટલું બધું વચાઈ ગયું, આપણે ક્યારે વચાશે? તો કોઈને પૂછવા નહીં શું થયું છે બરાબર, થઈ ગયું છે બસ. પછી આ એક ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે, યાદ રાખજો, ખાવા પીવામાં ખોટી બેદરકારી ના કરતા બરાબર છે. તમને જે શું પચે છે શું નથી પચતું તમને ખબર હોવી જોઈએ બરાબર. એટલે બહારનું કોઈ ખાવાનું છે એ ટાળવાનું, ઘરમાં તમને જે પચે ને એવો ખોરાક તમારે લેવાનો બરાબર છે. તબિયત બગડશે તો આખી મહેનત છે તમારી પાણીમાં જશે, એટલે તબિયત ના બગડે એવું ધ્યાનમાં રાખજો. અને બની શકે તો લિક્વિડ લેવાનું વધારે. એક્ઝામના સમયે જ્યારે તમે એક પેપર દેવા જાઓ બરાબર છે એ દિવસે તો એના પહેલાના દિવસે થોડુંક લિક્વિડ ઉપર તમારે રહેવાનું, ORS ને એવું બધું પીવાનું એટલે વાંધો ના આવે, શરીરમાં શક્તિ રહે ને અપચો પણ ના થાય બરાબર છે. અને છેલ્લી વાત કે નેગેટિવ વિચાર તમારે નહીં કરવાનું બરાબર. પેપર અઘરું નીકળશે તો બરાબર, પાસ નહીં થવાય તો આ બધું મગજના વિચાર આવતા જોઈએ બધાને. તો આ વિચાર થોડાક આવે તો સાઈડમાં રાખી દેવાના. અત્યારે તમારે પ્રોસેસ ઉપર ધ્યાન આપવાનું છે, પરિણામ ઉપર નહીં. પરિણામ જે આવે એ બરાબર, તમારે ખાલી વાંચવાનું છે, સારામાં સારી રીતે પેપર આપવાનું છે બરાબર. બાકી સારું થઈ જ જવાનું છે બધી વસ્તુ. અને બીજી વાત કે એક વોટ્સએપ ગ્રુપ પણ છે, ટેલિગ્રામ ગ્રુપ પણ છે બરાબર છે. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, વોટ્સએપની પણ મળી જશે. અને આખું એક પ્લેલિસ્ટ બનાવી જેમાં તમે લાઈન બાય લાઈન બધા વિડીયો જોઈ શકશો અને રિવિઝન પણ કરી શકશો. બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને બધું મટીરિયલ ફ્રીમાં જ છે. તો ડાઉનલોડ કરી શકો છો, PDF વાંચી શકો છો, પ્રિન્ટ કઢાવીને પણ વાંચી શકો છો તમે. ક્લિયર છે? તો ઓલ ધ બેસ્ટ તમારી એક્ઝામ માટે અને સારામાં સારું તમે રિઝલ્ટ લઈ આવો એવી શુભકામના છે બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.